કચ્છ ભુજના વતની જ્ઞાતિએ બ્રાહ્મણ સુરજબાઈ પૂર્વના મુક્ત હતા. ભુજમાં લાધીબાઈ, માતાજી, લેરખીબાઈ, હરબાઈ આદિ બાઈઓની સાથે રહીને અખંડ ભોજન કરતા. એક વખત દર્શન કરવા માટે ગઢડા ગયા. મહારાજના દર્શન કરીને નેત્રમાં હર્ષના આંસુ આવી ગયા. મહારાજે કુશળ સમાચાર પૂછ્યા અને લાડુબા, જીવબા વગેરે બાઈઓને કહ્યું કે આ સુરજબાઈ તો અક્ષરધામના મુક્ત છે ને અમારી સાથે ત્યાંથી આવ્યા છે. એમના યોગમાં આવનારનું સર્વનું કલ્યાણ થશે. પછી ગઢપુરમાં ખૂબ રોકાયા. દરરોજ મહારાજને થાળ કરી જમાડતા અને સેવા કરતા તથા બાઈઓ સાથે બેસીને મહારાજના લીલા ચરિત્રનું ગાન કરતા. એક દિવસે મહારાજ કહે, હમણાં તમે ઘણા સમયથી કચ્છ આવ્યા નથી. એક દિવસે મહારાજને કહે, હમણાં તમે ઘણા સમયથી કચ્છ આવ્યા નથી. તમારા દર્શન વિના અંતર અકળાય છે, માટે પધારો. મહારાજ કહે, સુરજબા, અમે તો અખંડ તમારી પાસે જ રહીએ છીએ, તેથી તમારા દર્શન કરનારનું પણ કલ્યાણ થશે. હવે તમે ત્રણેય અવસ્થામાં અમને દેખશો એમ વરદાન આપ્યું. ગઢપુરમાં સુરજબા હતા તેને વિચાર થયો કે ભુજમાં તો દરરોજ કબૂતરને જુવાર નાખતી, અહીં તો નિયમ જળવાતું નથી. એમનો સંકલ્પ જાણીને મહારાજ ઊભા થઈ કબૂતરને જુવાર નાખવા ગયા. બધા કહે, આજ આમ કેમ કર્યું? મહારાજ કહે, સુરજબાનો સંકલ્પ સત્ય કરવા અમે જુવાર નાખી. હવે આ જુવારને ખાનારા બધા જ કબૂતરો કચ્છમાં સત્સંગીને ઘેર અવતાર લેશે અને સુરજબાની હાથની જુવાર ચણનારા કબૂતરો પણ કચ્છમાં સત્સંગીને ત્યાં જન્મશે એમ વરદાન આપ્યું. પછી સુરજબા ભુજે ગયા. ત્યાં અનેક બાઈઓને સત્સંગ કરાવ્યો અને સુખ્યા કર્યા. એમાં કચ્છના રામપુરના ધનબાઈ નામે બાઈને સાંખ્ય યોગી થવું હતું. તે આશીર્વાદ આપ્યા. પછી કહ્યું કે આપણે કચ્છમાં મોટા યજ્ઞ કરવા, સમયા કરવા, હરિભક્તોને જમાડવાની મને ઘણી ઈચ્છા છે, પણ હું બ્રાહ્મણ છું એટલે મારું ખાતા બધા અચકાય છે, માટે તું બધું કરજે. ત્યારે ધનબા કહે, પણ બા, એટલું ધન ક્યાંથી લાવવું? પછી સુરજબાએ 5 કોરી આપીને કહ્યું કે આ કોથળીમાં રાખજે અને ગમે તેટલા યજ્ઞ કરીશ છતાં નહીં ખૂટે એમ 5 કોરી આપી આશીર્વાદ આપ્યા. પછી પોતે સ્વતંત્રપણે શરીરનો ત્યાગ કરીને ધામમાં ગયા.